અમદાવાદથી એક સારા આશયથી શરૂ કરેલ ધર્મયાત્રા 3 રાજ્યોમાં ફરી હતી। સિનિયર સિટીઝન લોકોને પ્રયાગરાજના ઐતિહાસિક સ્નાન અને દેશના મોટા જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવ્યા હતા। સોચે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં। મંતવ્ય સેવા ટ્રસ્ટે 120થી વધુ સિનિયર સિટીઝન લોકો સાથે ધર્મયાત્રાની શરૂઆત કરી હતી। આ ધર્મયાત્રાની શરૂઆત ઓઢો અંબિકાનગરથી થઈ અને અંબાજી ખાતે પૂર્ણ થઈ છે। उज्जैन, महाकालेश्वर, चित्रकूट, काशी विश्वनाथ महादेव, सांवरिया सेठ, छपैया जेवा धार्मिक स्थानों दर्शन कराववामां આવ્યા હતા। આ દર્શન સમયે તમામ લોકોને સારું, શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ મંતવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી। પ્રયાગરાજ સંગમ સ્નાન માટે ઉત્તર પ્રદેશ સરકાર અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલે પણ તમામ લોકો માટે સારી સુવિધાઓની વ્યવસ્થા કરી હતી। સિનિયર સિટીઝન લોકોએ પણ આ તમામ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રાકેશભાઈના ફાધર મધર જ્યારે આટલી એજના અને કઈ રીતે સંભાળે છે એ આ યુવા વર્ગને જાણવા જેવું છે અને એનું તમારે અમલમાં લાવવા જેવું છે। એટલે હું યુવા વર્ગને પણ એક કહું છું કે તમે કંઈક આવું મા બાપ માટે ચોક્કસ કરો, એવી મારી શુભેચ્છા પણ છે અને આગળ કામકાજ કરો। થર્ડ, મારે આ બાબતે જે આટલા ડ્રાઈવર, કંડક્ટર, ક્લીનર એ લોકોએ અગણિત સેવા આપી છે, એમનો પણ આભાર માનવો પડે। હવે છેલ્લો કોનો આભાર માનવો જોઈએ તમે કહો? છેલ્લો મારે મંતવ્યના સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું અને એમણે નાની મોટી મુશ્કેલીઓ સહન કરીને પણ ખૂબ આગળ વધે એવી મારી પણ શુભેચ્છા છે। ટૂર શરૂ થઈ ત્યાંથી અત્યાર સુધી ઘણું સારો અમને અનુભવ થયો। ઘણા ધર્મસ્થાનોની અંદર અમે ફર્યા અને પ્રયાગરાજની અંદર અમે સ્નાન કર્યું ત્રિવેણી સંગમની અંદર અને ઘણી એફર્ટ મંતવ્ય ન્યૂઝના કરેલા એમને અને તેમ છતાં અમને ઘણી જગ્યાએ સારી જગ્યાએ જઈ ત્રિવેણી સંગમમાં કોઈ પહોંચી નથી શકતું અને ઓલરેડી પ્રયાગરાજમાં બી પહોંચવું ઘણા માટે મુશ્કેલી હોય છે। એની જગ્યાએ અમને 120 જેટલા ભાવિક ભક્તોને ત્યાં આગળ ત્રિવેણી સંગમની અંદર લઈ ગયા અને ત્યાં આગળ અમને સ્નાન કરવાનો મોકો આપ્યો। એ બધા મંતવ્ય ન્યૂઝનો પણ અમે ઘણો આભારી છીએ। અને સમગ્ર પ્રવાસ દરમિયાન મંતવ્ય ન્યૂઝ રિપોર્ટરોએ પણ તમામ ક્ષણોને કેમેરામાં કંડારી હતી। આ સાથે જ તંત્ર સાથે વ્યવસ્થાપન અને તંત્રની કામગીરીને પણ બિરદાવી છે। મંતવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 13 તારીખની રાતથી આ ધર્મયાત્રાની શરૂઆત થઈ હતી। ત્યારે હવે આજે યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે, પરંતુ આ તમામના ચહેરા ઉપર એક હસી જોવા મળી રહી છે, એક ખુશી છે, કારણ કે તેઓએ જે 144 વર્ષ બાદ જે પ્રયાગરાજમાં જે કુંભ સ્નાન છે તે કર્યું છે અને તેનો મોકો મળ્યો છે, તેના જ લીધે આ તમામ ચહેરાઓ પર એક આસ્થાની ખુશી છે, કારણ કે એક ધર્મયાત્રા હતી અને તેમાં ઘણા સ્થળો ઉપર તેમણે ભગવાનના દર્શન કર્યા છે અને મહાકુંભમાં જે ડૂબકી લગાવી છે તેના જ લીધે તેઓ અત્યારે જે શાંતિથી આ યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે। ત્યારે આ યાત્રામાં જે બે સહયોગી જે મંતવ્ય ન્યૂઝના બંને જે સહયોગી હતા તેઓએ ખૂબ જ જે મહેનત કરી હતી। વિશાલભાઈ, ઘણા સમયથી તમે મહેનત કરતા હતા, આજે યાત્રાની પૂર્ણાહુતિ થઈ, કેટલી ખુશી? ચોક્કસથી કિંજલ, જે રીતે યાત્રા છે, ધર્મયાત્રાનું આયોજન ખૂબ જ ટૂંકા સમયમાં કરવામાં આવ્યું। એટલે કે આપણા જે CMD છે જિગ્નેશ પટેલ સાહેબ, ડાયરેક્ટર સાહેબ છે રાકેશ પટેલ સાહેબ, તેમને અચાનક જ એવો વિચાર આવ્યો કે કેમ ના એક ધર્મયાત્રા ઉપાડવામાં આવે અને લોકોને જે અસંભવ જગ્યા છે તેને સંભવ કરી અને તે જગ્યાના દર્શન કરવામાં આવે। અને આ યાત્રાની શરૂઆત ટૂંકા ગાળામાં થઈ, ખૂબ જ મહેનત કરી તમામ પરિવારના સભ્યોએ। મંતવ્ય ટ્રસ્ટ પરિવાર કરતું રહેશે અને સાથે જ આ પ્રમાણે ચહેરા ઉપરની ખુશી, ખાસ કરીને સિનિયર સિટીઝન લોકોને આટલા લાંબી ટૂર સુધી લઈ જવા અને સારી રીતે પાછા લાવવા તે એક સારા ભાગરૂપે એક સારી વ્યવસ્થા જેમણે કરી છે। તમામ જે ડાયરેક્ટર જે છે જિગ્નેશભાઈ પટેલ અને રાકેશભાઈ પટેલ તેમણે કર્યા, તેના આશીર્વાદ જે છે તેના ભાગરૂપે આ તમામ જે લોકો જે છે તેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। જી, એટલે આ તમામના ચહેરા ઉપરની જે ખુશી છે, જે આસ્થાનો જે ભાવ છે, કારણ કે અંદરથી તેઓના ચહેરા ઉપર ખુશી છે, મનની ખુશી છે અને આ યાત્રાની જે પૂર્ણાહુતિ થઈ છે તેના લીધે આ તમામ જે લોકો છે કે જેઓ 13 તારીખથી નીકળ્યા હતા અને આજે 19 તારીખ થઈ છે, ત્યારે ઘણા તેઓ ધાર્મિક સ્થળોનો પ્રવાસ કર્યો છે। ઉજ્જૈનથી લઈને છેક સાવરિયા સીટ સુધીની આ યાત્રા હતી અને આ યાત્રામાં તમામ જે સિનિયર સિટીઝનો પણ હતા, નાના બાળકો પણ હતા, તમામ જે લોકોને એક મનથી જે ઉત્સાહ જોવા મળ્યો
મળ્યો હતો અને આ યાત્રા દરમિયાન તમામ લોકોએ ભક્તિભાવ પણ કરી હતી અને જે પ્રયાગરાજમાં સંગમ સ્થાનમાં જે ડૂબકી, આસ્થાની ડૂબકી કહેવાય, તે ડૂબકી લગાવીને ખૂબ જ શાંતિનો અનુભવ છે તે પણ કર્યો હતો. મંતવ્ય સેવા ટ્રસ્ટના મંતવ્ય ન્યૂઝના ડાયરેક્ટર રાકેશ પટેલે પણ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સિનિયર સિટીઝન લોકોની સેવા એ જ ધ્યેય હોવાનું જણાવ્યું હતું. મંતવ્ય ન્યૂઝ ચેનલ અને મંતવ્ય સેવા ટ્રસ્ટ. મંતવ્ય ન્યૂઝ ચેનલ એ ન્યૂઝ ચેનલ નથી, પરિવાર રૂપી છે અને પરિવાર રૂપી આ આપણે યાત્રાનું આયોજન કર્યું હતું. એ આયોજન ભગવાને નિર્વિઘ્ને પાર પાડ્યું છે અત્યાર સુધી. હવે આ યાત્રા દરમિયાન કોઈને કંઈ પણ પ્રકારની ત્રુટિ રહી ગઈ હોય, કોઈને કંઈ પણ તકલીફ થઈ હોય, એ બદલ મંતવ્ય પરિવાર અને મંતવ્ય સેવા ટ્રસ્ટ વતી આખો પરિવાર ક્ષમાયાચના માગે છે અને કોઈ પણને કંઈ પણ ત્રુટિ થઈ ગયું હોય તો ફરી હવે નવું પ્રવાસ કરીશું ત્યારે ધ્યાન રાખીશું, કોઈને કંઈ પણ તકલીફ ના પડે એવી રીતથી. બીજી વસ્તુ કે જેટલા પણ આવ્યા હતા એ કોઈ બહારનો વ્યક્તિ નહોતો, એ ફક્ત ને ફક્ત પોતાના અંગત સ્વજન અને પરિવાર હતા. એમાં બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને સૌથી વિશેષ એવું છે કે હળી મળીને બધાએ જે પ્રવાસ કર્યો છે એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. અને દરેકમાં કોઈ પણ વ્યક્તિ ખૂબ પવિત્ર છે તો છેક આપણે ગંગા નદી અને ત્રિવેણી સંગમે આપણે ડૂબકી મારી શક્યા, એનાથી વિશેષ કશું હોઈ શકે નહીં. બીજી વસ્તુ કે કાશી વિશ્વનાથ અને ત્રિવેણીમાં ઘણા બધા રાજકીય મહાનુભાવોએ આપણને મદદ કરી છે. એ મારા સિવાય ઘણા બધા લોકોના લોકમુખે ચર્ચાય છે, એ હવે પછી આપણે ધ્યાન ઉપર મૂકશે. અસ્તુ. ભારત માતા કી જય. હર હર ગંગે. મંતવ્ય સેવા ટ્રસ્ટે કરેલ આ ધર્મયાત્રાથી ભક્તોમાં ભારે ખુશી જોવા મળી હતી. આ સિવાય આગામી દિવસોમાં પણ આવા સારા આયોજન કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ.